નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે। મિત્રો વાત કરીએ આજના સમાચારની તો ગુજરાતમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ખેડૂતોને ગત વર્ષ કરતાં રવિ પાકમાં રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતની હાલની સ્થિતિઓના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 14.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। મિત્રો એટલે કે રવિ પાકનું વાવેતર પૂર્ણ થવા જઈ રહ્યું છે। મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે ગુજરાતના ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં જવું પડે, રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે। જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું। મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે। શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા। 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસે હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે 7 દર્દીમાંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી। નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે, જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા 12 સુધી પહોંચી ગઈ હતી। તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા। મિત્રો એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે। વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે, તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે। મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પાડો ચર્ચાનો વિષય બની રહ્યો છે। હકીકતના પટનામાં ડેરીના એકલ એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે। 10 કરોડની કિંમતનો આ પાડો ગોલુ 2 પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો। મુર્રા જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે। આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વેટરનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી। મિત્રો